નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું નિશ્ચિત રાજ્યગુરુ આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું પોરબંદર લોકસભા બેઠકની, જે 1996માં જૂનાગઢમાંથી છૂટો પડેલો નાનકડો જિલ્લો, પરંતુ રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ છે। પોરબંદરનો રાજકીય ઇતિહાસ રાજ્યના બીજા જિલ્લાથી વધારે સમૃદ્ધ રહ્યો છે, કારણ કે અહીંનું રાજકારણ હંમેશ ગરમા ગરમી ભર્યું જોવા મળ્યું છે। આપણે આ ભૂમિને રાષ્ટ્રપિતા મહાત્મા અને સુદામાની પવિત્ર ભૂમિ તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ રાજકીય ઇતિહાસ ખૂનાખોરી ભર્યો રહ્યો છે। વિઠ્ઠલ રાદડિયાનો અહીં 3 ટર્મથી દબદબો જોવા મળ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના કામથી અહીંની જનતા પરેશાન છે। ત્યારે જ તેનું પત્તું કપાયું છે, ત્યારે શું છે પોરબંદરનો રાજકીય ઇતિહાસ અને શું છે ત્યાંની જનતાની સમસ્યાઓ, આ તમામ મુદ્દા પર આજે ચર્ચા કરીશું। તે પહેલા બાપુની નગરીના આજે કેવા છે હાલ, તેના પર એક નજર કરી લઈએ। પોરબંદર સમુદ્ર કાંઠે વસેલું શહેર, સુદામા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ। જો કે વિશ્વમાં અહિંસાના પાઠ શીખવનાર બાપુની ભૂમિનું રાજકારણ હંમેશા હિંસક રહ્યું છે। વિવાદાસ્પદ મહિલા અને ગોળ મધર તરીકે જાણીતા બનેલા સંતોકબહેન જાડેજાનો દબદબો જોવા મળે છે। તેમ છતાં આ બેઠક પર ભાજપનો દબદબો છે। વિઠ્ઠલ રાદડિયા એક વખત કોંગ્રેસમાંથી અને 2 વખત ભાજપમાંથી જીત્યા છે અને હાલ પણ તેમનું જ શાસન છે, પરંતુ 2019ના જંગમાં વિઠ્ઠલ રાદડિયાનું ભાજપે પત્તું કાપી નાખ્યું છે અને તેના સ્થાને રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે પોરબંદરના રાજકીય ગણિત પર એક નજર કરવામાં આવે તો પોરબંદરને ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અહીંયા જ્ઞાતિગત રાજકારણ હંમેશાથી પ્રભાવિત રહ્યું છે। પક્ષ કરતા વ્યક્તિનો પ્રભાવ મહત્વનો રહ્યો છે। 7 વિધાનસભા બેઠકો પૈકી 4 પર ભાજપનો વિજય થયો છે। ખાસ તો જિલ્લામાં પટેલ મતદારો નિર્ણાયક સાબિત થયા છે। જિલ્લામાં મેર જ્ઞાતિ રાજકીય રીતે સક્રિય છે, તો છેલ્લી 2 ટર્મમાં અહીંયાથી કોંગ્રેસે પોતાનો એક પણ ઉમેદવાર ઉતાર્યો નહોતો। કોંગ્રેસના સ્થાને એનસીપીના ઉમેદવારને ભાજપ સામે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે। કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, ત્યારે જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ જ માયને રાખે છે। જિલ્લામાં સૌથી વધુ મતદાર પટેલ સમાજના 26% છે, જ્યારે મેર સમાજના 11% મતદાર છે। આ સિવાય કોળી મતદાર 9%, મુસ્લિમ મતદાર 9%, દલિત મતદાર 9% અને આહિર મતદાર 6% તથા અન્ય સમાજના મતદાર 30% જેટલા છે। આમ તો છેલ્લી 2 ટર્મથી અહીંયા વિઠ્ઠલ રાદડિયાનું રાજ હતું, પરંતુ ભાજપે આ વખતે નો રિપીટ થિયરી અપનાવતા નવા ઉમેદવારને જાહેર કર્યા છે। એની પાછળ ક્યાંક ને ક્યાંક લોકોમાં વધતો આક્રોશ અને લોકોની સમસ્યા હોઈ શકે છે। પોરબંદર વાસીઓની સમસ્યા પર એક નજર કરવામાં આવે તો આ જિલ્લો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા કરતા પછાત વિસ્તાર માનવામાં આવે છે। ઉદ્યોગોની ગેરહાજરીના કારણે બેરોજગારી મુખ્ય સમસ્યા છે। પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થાના પ્રશ્નો તો વર્ષોથી છે, પરંતુ તેનો કોઈ જ નિકાલ આપ્યો નથી। બીજી તરફ જિલ્લામાં ગેરકાયદેસર ખનન મોટી સમસ્યા છે, તો સાંસદની સતત નિષ્ક્રિયતાથી વિસ્તાર વિકાસથી વંચિત છે। પાકિસ્તાન દ્વારા માછીમારોને વારંવાર પરેશાન અને અપહરણ કરવામાં આવે છે, તો જિલ્લામાં ગુનાખોરીના બનાવો વધુ બને છે, જેને લઈને કાયદા વ્યવસ્થા પર પણ તેની અસર પડી રહી છે। આવી તો અનેક સમસ્યાઓ છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાજપે આ વખતે રમેશ ધડુકના નામ પર કમળ ખીલાવવાનું નક્કી કર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે જોવું તો એ રહેશે કે લોકોના રોષ વચ્ચે કમળ ખીલે છે કે પંજો બાજી મારી જાય છે। તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર। પોરબંદર બેઠક પર શું સમીકરણ છે જાણવું એટલા માટે જરૂરી છે, કારણ કે લલિત વસોયા જે ધારાસભ્ય હતા ધોરાજીના, તેમને હવે લોકસભાની ટિકિટ લડવા જઈ રહ્યા છે પ્રથમ વખત, અને સામે છે ઉદ્યોગપતિ રમેશ ધડુક, તે પણ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે। ચર્ચા કરીશું। ચર્ચા કરવા પોરબંદરથી અમારા રિપોર્ટર તેજસ પટેલ અમારી સાથે જોડાયા છે અને સ્ટુડિયોથી અમારા વરિષ્ઠ સંવાદદાતા પરેશ દવે જોડાયા છે। બંનેનું સ્વાગત છે। પરેશ, આપની પાસેથી પહેલા માહિતી લેવાનો પ્રયાસ કરીશું કે
પોરબંદર આમ તો રાજકારણમાં અને લોકસભા ચૂંટણીમાં જે અનુભવી બેટ્સમેન હોય છે રાજકારણના તેને મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે કંઈક ગુજરાતમાં ન માત્ર પોરબંદર, પરંતુ આપણે પોરબંદરની તો વાત કરીશું, પરંતુ જેનરિક રીતે નવા ખેલાડીઓની એન્ટ્રી આ વખતે વધારે થઈ છે, જે પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, અને એમાંથી એક સૌથી મોટું નામ તો એક રમેશ ધડુક પણ સામે આવી રહ્યું છે. એ ચોક્કસ, ખાસ કરીને જે પોરબંદર છે પવિત્ર ભૂમિ પણ છે અને દબંગોની પણ ભૂમિ છે, અને એની રાજનીતિ છે એ દબંગોથી પ્રભાવિત છે. અને એવી રીતના કહી છે કે રાજકીય દબંગો એ રાજનીતિ એમને હવાલે પણ છે. પોરબંદરની વાત કરીએ તો અહીંયા પક્ષ કરતા ઉમેદવાર અને વ્યક્તિ મોટો છે. અને પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો ભલે નામ પોરબંદર બેઠક છે, પણ એમાં રાજકોટના 3 અને જુનાગઢના 2 વિધાનસભા મતક્ષેત્ર છે. પોરબંદરના પોરબંદર અને કુતિયાણા સિવાય વિધાનસભાના ક્ષેત્ર નથી. એટલે આમ જોવા જઈએ તો આ જુનાગઢ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર ની જે વિધાનસભા બેઠકો છે એનો એક સમૂહ છે. શરૂઆતથી વાત કરીએ તો પોરબંદરમાં શરૂઆતમાં કોંગ્રેસ નું સારું પરફોર્મન્સ રહ્યું, પણ ત્યારબાદ 96 પછી એટલે 90ના દાયકાના અંત પછી જે બીજા બેઠકોમાં જેવી રીતના થયું એવી રીતના ભાજપનો માત્ર દબદબો ના રહ્યો, પણ ભાજપ એગ્રેસિવલી એમાં રહી. પણ એમાં ભાજપની જે આખી આગેકૂચ હતી એની એક વ્યક્તિ વિઠ્ઠલ રાદડિયાએ રોકી 2009માં. 2009 થી 2014 સુધીની જે ટર્મ હતી એમાં 2012માં લગભગ 2013માં કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ના બનાવ્યા. સમગ્ર નારાજગી, એની પહેલા નરેન્દ્ર મોદી સામે કેટલું ઝેર ઓક્યું હતું વિઠ્ઠલ રાદડિયાએ, છતાં પણ એમને વિરોધ પક્ષના નેતા ના બનાય, એમની ઈચ્છાઓ પૂરી ના થઈ એટલે ભાજપમાં જોડાયા. પેટા ચૂંટણીમાં પણ વિઠ્ઠલ રાદડિયા જીત્યા. કોંગ્રેસે ત્યાં 2 ટર્મથી પોતાના ઉમેદવાર નથી ઉભા રાખ્યા, એનસીપીના ઉમેદવાર કાંદલ જાડેજા ઉભા રાખ્યા. 2014માં પણ વિઠ્ઠલ રાદડિયાએ એનસીપીના કાંદલ જાડેજાને હરાવ્યા. માત્ર હરાવ્યા પણ સરસાઈ પણ સારી આખી મેળવી છે. અને આખું જે નવી પોરબંદરનું લોકસભા બેઠક રચાઈ એમાં પ્રભુત્વ વિઠ્ઠલ રાદડિયાનું રહ્યું. અને વિઠ્ઠલ રાદડિયાના પ્રભુત્વને લીધે 2017માં સૌરાષ્ટ્રમાં જે ભાજપનું ધોવાણ થયું એની સામે 2017માં 4 સીટો ભાજપને વિઠ્ઠલ રાદડિયા અને રાદડિયાના નામથી મળી. જબરજસ્ત ખેડૂત આગેવાન, સહકારી આગેવાન, અનેક ખેડૂતોનું ભલું કર્યું, સ્પષ્ટ વક્તા, અને એનો દબદબો રહ્યો. અને ભાજપનો અત્યારે દબદબો છે એટલે ભાજપ નવા ચહેરાને ઉતારી શકે છે. આમ એન્ટી ઇન્કમ્બન્સી પણ ભાજપની બહુ રહી છે. 2014 થી 2019માં વિઠ્ઠલ રાદડિયા નિષ્ક્રિય હતા, એમની તબિયત નહોતી સારી, છતાં પણ ભાજપ રમેશ ધડુક જેવા નવા ચહેરાને લઈને આવી છે. બિલકુલ. તેજસ અમારી સાથે પોરબંદર જોડાયેલા છે. તેજસ, આપ સ્થાનિક રાજકારણથી વાકેફ છો, આપ લાંબા સમયથી પોરબંદર મતક્ષેત્ર જે લોકસભા મતક્ષેત્ર છે ત્યાં આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો. આપની પાસેથી જાણવા માંગીશું 2 નવા ચહેરા. આમ તો એનસીપી સાથે ભાજપની લડાઈ હતી અત્યાર સુધી, અને હવે કોંગ્રેસે લલિત વસોયા, જે એક મોટું નામ એટલા માટે પણ છે કારણ કે આંદોલનથી એ ચમક્યા, અને સાથોસાથ ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે એક સમયે એ રાદડિયા પરિવારના, વિઠ્ઠલ રાદડિયાના એક નજીકના વ્યક્તિ હતા. કેટલી અસર કરી શકે છે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યનું ધારાસભ્ય બાદ હવે લોકસભા લડવી પોરબંદર લોકસભા બેઠક પરથી? જી ચોક્કસથી. જે બંને જે ઉમેદવારો છે, બંને જે પાટીદાર સમાજના ઉમેદવારો છે, પોરબંદર લોકસભા બેઠક ઉપર પાટીદાર જે સમાજ છે તેના મતદારો વધારે હોવાને કારણે આ જે બેઠક છે જે પાટીદારોથી પ્રભાવિત છે, જેને લઈને આ છેલ્લા ઘણા સમયથી આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા આ પાટીદાર ઉમેદવારો છે તેને ઉતારવામાં આવે છે. અત્યાર સુધી આ જે ભાજપની વાત કરીએ તો ભાજપનો ગઢ ગણાતો જે આ વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેઓ છેલ્લી 2 ટર્મથી અહીંયા ચૂંટાતા આવે છે. આ ઉપરાંત કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનો કોઈ પોતાનો ઉમેદવાર નહોતો, પરંતુ તેઓ એનસીપી સાથે ગઠબંધન કરી અને આ બેઠક ઉપરથી કાંદલભાઈ જાડેજાને લોકસભા બેઠકની ચૂંટણી લડાવતા હતા. પરંતુ આ વખતે કોઈ પણ
કારણોસર આ એનસીપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું નથી અને લલિત વસોયાને આ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા જે ભાજપના ઉમેદવાર છે લલિત વિઠ્ઠલભાઈ રાદડિયા કે તેઓ નાદુરસ્ત તબિયત કારણે ઉમેદવારી ભરી શકે એમ નથી, જેને લઈને આ વખતે ભાજપ દ્વારા એક નવો ચહેરો રમેશ ધડુક જે પોરબંદરની અંદર પ્રથમ વખત જ પોતાનું જે ઉમેદવારી છે તે નોંધાવી રહ્યા છે. જી બિલકુલ પરેશ, સવાલ એ થઈ રહ્યો છે, ગોંડલના ઉદ્યોગપતિ છે રમેશ ધડુક અને ભારતીય જનતા પાર્ટી અને વિઠ્ઠલ રાદડિયા પરિવાર સાથે નજીકનો સંબંધ છે. જયેશ રાદડિયા ખુદ કહી ચૂક્યા છે આ બાબતે, પરંતુ પોરબંદર લોકસભા જ્યાં પાટીદારોનું 26% જ્ઞાતિ સમીકરણમાં 26% સૌથી વધુ મતદારો પાટીદારના છે, પટેલ છે, પરંતુ 11% મેર પણ છે, 9% કોળી પણ છે. આપને લાગે છે કે અસરકારક ભારતીય જનતા પાર્ટી માટે થઈ શકે છે? કારણ કે એક તો નવો ચહેરો છે, આ પહેલા ક્યારેય લોકસભા ચૂંટણી લડ્યા નથી, અને બીજું જે રીતે તેજસ કહી રહ્યા છે કે પ્રથમ વખત લોકસભાથી કોઈ ચૂંટણી લડી રહ્યા છે, તો આપને નથી લાગતું કે લોકસભા જેટલી આટલી મોટી જે ચૂંટણી છે એમાં નવા ચહેરા માટે થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે, એ પણ પોરબંદર બેઠક પરથી? નિશ્ચિત આમ જોવા જઈએ તો 2017ના ડિસેમ્બર એટલે 2018થી ભાજપ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવા વ્યક્તિઓની શોધમાં હતી કે જે 2019ની ચૂંટણીમાં કેટલાક સાંસદોને રિપ્લેસ કરી શકે. એટલે ભાજપ સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, એન્ટરપ્રિન્યોર અથવા તો જે નવા લોકો છે કે જેનો કોઈ ટ્રેક રેકોર્ડ ખરાબ નથી, એવા લોકો કે જેની વિનેબિલિટી વધારે છે, જેને રાજકારણમાં લાવવાથી એમના મોભાનો લાભ મળે, એવા લોકોની શોધમાં હતી. ને એના જ ભાગરૂપે તમે જુઓ તો સુરેન્દ્રનગરથી ડોક્ટર મુજપુરા અને અહીંથી રમેશ ધડુકને એ જ પોલિસીના ભાગરૂપે જે લગભગ 1.5 વર્ષ પહેલા ભાજપે દિલ્હીમાં નક્કી કર્યું હતું, એનો અમલ કર્યો છે. હવે બીજી વસ્તુ એ કરીએ જે છે કે લલિત વસોયા છે. હવે લલિત વસોયા આમ જોવા જઈએ તો લોક આંદોલનના માણસ છે, ખેડૂત આગેવાન છે. રમેશ ધડુક ભાજપના પક્ષ ચિહ્નની નીચે લડે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ લડે એટલે જીતી જાય એવી સાવધ નીકળી જાય. તમે છેલ્લા 1 વર્ષમાં જુઓ તો લલિત વસોયાએ પાટીદાર અનામત આંદોલનની સાથે ખાસ કરીને જેતપુરની ડાઇંગ ઇન્ડસ્ટ્રીના નદીના પ્રદૂષણ છે, ખેડૂત આંદોલનના પ્રશ્ન પણ રહ્યા છે. એટલે આ પોરબંદરમાં બંને આમ જોવા જાવ તો રાજકારણના દ્રષ્ટિકોણથી એક નવો પ્રયોગ છે. એટલે અહીંયા આગળ ખેડૂત વર્સિસ ઉદ્યોગ જે સમીકરણો ગોઠવાશે એ રહેશે. પણ બીજું મહત્વનું વસ્તુ એ છે કે પોરબંદરમાં જે 3 વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે જેને મતક્ષેત્ર કહેવાય, એ જેતપુર, ધોરાજી ને વિસાવદર, ત્યાં પ્રમાણમાં પાટીદારો વધારે છે. અત્યારે પાટીદાર અનામત આંદોલનનું ભાવિ અનિશ્ચિત છે, કેમ કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે, કોઈ મુદ્દા નથી. પણ ખેડૂતો નારાજ છે જેતપુરના પ્રદૂષણના કારણે, ટેકાના ભાવના કારણે, પાક વીમાના કારણે. એટલે આ બેઠક છે એ 2019માં ખૂબ ઇન્ટરેસ્ટ એટલે ખૂબ રસપ્રદ રહેશે. અને મહત્વની વસ્તુ એ છે કે લલિત વસોયા પાસે કેટલીક વસ્તુ છે કે જે ઇઝી સેલેબલ છે, એટલે બહુ સરળતાથી ખેડૂતોમાં જશે જે વધારે મતદારો છે. રમેશ ધડુકને ખેડૂતો અથવા તો જે ત્યાંના મતદારો છે એને કન્વિન્સ કરો, કેમ કે પોતે પણ ગોંડલથી આવે છે, એ કન્વિન્સ કરાવવા કે હું જો સાંસદ બનીશ તો હું આવું કામ કરીશ, એ અઘરું છે. એ માત્ર ભાજપને બેનર, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નેતૃત્વને લઈને, એટલે ચિહ્ન પર લડનારા ભાજપમાં અને કોંગ્રેસમાં જેને લોક આંદોલન થકી લોક અવાજ મળ્યો છે, સમર્થન મળ્યું છે, એ બંને વચ્ચે જંગ છે. બિલકુલ, તો એક જંગ ખરાખરીનો છે. એક તરફ ખેડૂત આગેવાન છે, બીજી તરફ ઉદ્યોગપતિ છે, ચિહ્ન ભારતીય જનતા પાર્ટીનું છે રમેશ ધડુક પાસે, બીજી તરફ અનુભવ પણ છે ધારાસભ્ય તરીકેનો લલિત વસોયા પાસે. એટલે કાંટે કી ટક્કર ચોક્કસથી થશે, પરંતુ હજી ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની બાકી છે. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ ચર્ચા કરીશું કે જે 2017 વિધાનસભા ગઈ અને જે હવે પોરબંદર લોકસભામાં કેટલી વિધાનસભા આવી રહી છે અને એની અસર શું થઈ શકે છે તે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ પોરબંદર લોકસભા બેઠકથી. પોરબંદરથી અમારી સાથે તેજસ જોડાયેલા છે અને પરેશ દવે અમારી સાથે સ્ટુડિયોથી. તેજસ, આપની પાસે જાણવા માંગીશું કે જે વિધાનસભા 2017નું ઇલેક્શન ગયું, 7 વિધાનસભા આ પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે. પહેલા તો આપની પાસે જાણવા માંગીશું કે શું પરિણામ છે આ 7 વિધાનસભા, કોની પાસે કઈ વિધાનસભા છે અને કેટલી અસર આ પોરબંદર બેઠક પર થઈ શકે છે?
હજી ખાસ કરીને વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો પોરબંદર લોકસભા બેઠકની અંદર પોરબંદર, કુતિયાણા, ધોરાજી, જેતપુર, ગોંડલ, કેશોદ અને માણાવદર આ 7 જેટલી વિધાનસભાઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો જેમની અંદરથી ભાજપમાંથી બાબુ બોખેરિયા વિજય બન્યા છે. કુતિયાણા વિધાનસભા બેઠકની વાત કરીએ તો કુતિયાણામાંથી એનસીપીના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાંથી લલિતભાઈ વસોયા, જેતપુરની વાત કરીએ તો જેતપુરમાંથી જયેશભાઈ રાદડિયા, આ ઉપરાંત ગોંડલમાંથી વાત કરવામાં આવે તો ગોંડલમાંથી ગીતાબેન જાડેજા, આ ઉપરાંત માણાવદર બેઠક ઉપરથી જવાહર ચાવડા અને કેશોદ બેઠક તો પરેશ, 7 વિધાનસભા બેઠક, આ 7 વિધાનસભા બેઠકમાંથી 5 ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને એક એનસીપીમાં કાંધલ જાડેજાનો પણ વિજય થયો. કેટલી અસર કરી શકે છે? સામાન્ય રીતે વિધાનસભા બાદ લોકસભા આવતી હોય છે અને જે મૂળ જનતાનો હોય છે એ કદાચ ચેન્જ થતો હોય છે અને લોકસભા માટે એક અલગ દ્રષ્ટિકોણ હોય છે. કઈ રીતે અસર કરી શકે છે અને અસર કરી શકે છે તો કેટલી અસર કરી શકે છે? નિશ્ચિત, જ્યારે કોઈ મુદ્દા નથી હોતા ચૂંટણીમાં, કોઈ પર્સોના નથી પ્રભાવ કરતું, ત્યારે જ્ઞાતિગત સમીકરણોને આધારે મતદાન થતું હોય છે. આપણે અત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં 2017માં ભાજપને 4 સીટ મળી હતી. 2 કોંગ્રેસને અને 1 એનસીપીને સીટ મળી હતી. હવે કેમ કે જવાહર ચાવડા પક્ષનું પરિવર્તન કરીને ભાજપમાં આવ્યા છે અને હવે તો ચૂંટણી પણ આવશે, પેટા ચૂંટણી, તો અત્યારે આમ જોવા જાવ તો ભાજપ પાસે આમ 5 ધારાસભ્ય કહેવાય એક્ટિવલી, 1 એનસીપી ને 1 કોંગ્રેસ પાસે. જે વિધાનસભાનું ગણિત જોઈએ તો વિધાનસભાના ગણિતમાં એ જોવા મળ્યું કે પાટીદારો જે છે એ ત્યાં વહેંચાઈ ગયા. એટલે 7માંથી 4 બેઠક મળી છે ભાજપને. એટલે પોરબંદર લોકસભામાં જે વિધાનસભા બેઠકો છે એમાં પાટીદાર અનામત આંદોલનની અસર થઈ, પણ ક્યાંક કેટલાક પાટીદાર મતદારો એ ભાજપ તરફી પણ મતદાન કર્યું છે. અહીંયા ભાજપને કુલ મત વિધાનસભાના 4,62,000 મત મળ્યા. એના કરતાં વધારે કોંગ્રેસને એનસીપી, કેમ કે બેનું ગઠબંધન હતું, એને 4,92,000 મત મળ્યા. એટલે ભાજપ કરતાં કોંગ્રેસને 30,000 મત વધારે મળ્યા છે. હવે એ જ ખેડૂત અસંતોષની વાત છે, કેમ કે અત્યારે પણ પાક વીમાની રકમ સરકારે આપવાની ચાલુ કરી છે અને 6,000 રૂપિયા પણ સરકાર એમના ખાતામાં નાખવાની વાત કરે છે. જો આ ટેમ્પરરી રાહતને ખેડૂતો સરકારના અભિગમ તરીકે જોવે તો ભાજપમાં જે પ્રત્યે જે ખેડૂતોનો અસંતોષ છે એ ઓછો થાય. પણ એની સાથે જે બીજા મુદ્દા છે કે જે લલિત વસોભાઈ ઉઠાયેલા છે, ટેકાના ભાવથી માંડીને પ્રદૂષણના મુદ્દાને લઈને ઉઠાયા છે, એની અસર કોંગ્રેસને ફાયદો કરાવી શકે. એટલે આ જે બેઠક છે એ ચોક્કસ એમાં રોમાંચક જંગ જામશે. અને સૌથી મહત્વનો મુદ્દો જેને કહેવાય આ પોરબંદરમાં કે એવા લોકો હશે કે જે પાટીદાર અનામત આંદોલનની હવે અસર ઓછી થઈ ગયા પછી એ પરંપરાગત વોટ બેંક તરીકે ભાજપને સમર્થન આપશે કે હજી પણ એ ખાસ કરીને કૃષિમાં સરકારે ઓછું કર્યું છે એનો વિરોધ અથવા એનો રોષ કરીને એ એન્ટી બીજેપી એટલે કોંગ્રેસ તરફ જાય. પરેશ, સમસ્યાઓની વાત કરીએ. પોરબંદરમાં બધું સમસૂત્રું છે, કારણ કે ગુનાઓનું પ્રમાણ પોરબંદરમાં હડકે ને તડકે સમાચાર પત્રોમાં અને ન્યૂઝ ચેનલ્સમાં પોરબંદરના સમાચાર આપતા હોય છે. ખનનની વાત હોય કે પછી કોઈ બીજી ક્રાઇમની ઘટનાઓ હોય, સાથોસાથ જે બેઝિક જરૂરિયાતો છે, જે સામાન્ય સુવિધાઓ મળવી જોઈએ તેનાથી પણ ક્યાંક વંચિત છે એવા પણ સમાચાર અનેક વખત આવી ચૂક્યા છે. તો ક્યાંક સાંસદની નિષ્ક્રિયતા જવાબદાર છે કે એવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે પોરબંદર સાથે? કારણ કે વિઠ્ઠલ રાદડિયા પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ એ ભાજપમાં આવ્યા, ભાજપમાંથી આવી 2014માં પણ જીત્યા. તો આ છેલ્લા 5 વર્ષમાં સાંસદની નિષ્ક્રિયતાના કારણે આ આટલું સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે, પરેશ આપને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રભરમાં જો એક પછાત શહેરની અથવા તો વિસ્તારની વાત થતી હોય લોકસભા, તો એમાં પોરબંદરનું નામ પણ સમાવિષ્ટ છે. તો શું કારણ બનાવી રહ્યું છે તેની પાછળનું? એટલે પોરબંદરનું રાજકારણ છે સૌરાષ્ટ્ર કરતાં થોડું અલગ છે. તમે જુઓ તો બાબુ બોખરિયા સામે પણ કેસ છે, જે અત્યારે મંત્રી છે. એના સાથે વિઠ્ઠલ રાદડિયા સામે પણ ક્રિમિનલ કેસ છે, બરાબર. સંતોકબા એક મોટું નામ હતું. એટલે એ જે અને આ જ લોકો પોરબંદરના રાજકારણને એને પ્રભાવિત કરે છે. બીજી વસ્તુ તમે આપણે એ કરીએ તો સૌરાષ્ટ્રના જેટલા બીજા જિલ્લા છે એના પ્રમાણમાં પોરબંદર એ પછાત
જિલ્લો છે. ખાસ કરીને ગુનાખોરીને લઈને અને જે રીતે રાજકારણ એમના જેના હાથમાં છે એને લઈને ઉદ્યોગો પણ પ્રમાણમાં પોરબંદરમાં ઓછા છે. એના સાથે તમે જો વાત કરો તો ખેડૂત અને માછીમારોના બહુ મોટા પ્રશ્ન છે. માછીમારોમાં જે સૌથી મોટા પ્રશ્ન છે કે પાકિસ્તાન બોટ લઈ જાય છે, પાકિસ્તાનની જેલમાં માછીમારો સબડે છે અને કોઈ સ્ટ્રોંગ રજૂઆત સરકારમાં, કેન્દ્ર સરકારમાં બીજા જિલ્લાઓ કે બીજા સાંસદોએ કરી એવી વિઠ્ઠલ રાદડિયાએ નથી કરી. વિઠ્ઠલ રાદડિયા સંસદમાં એમની 12% જેટલી જ હાજરી, 12 કે 14% જેટલી હાજરી છે. કોઈ પ્રશ્ન નથી પૂછ્યા, આવી કોઈ મહાન ડિબેટમાં એમને ભાગ નથી લીધો. એટલે આ છેલ્લા 5 વર્ષમાં જ્યારે રાજ્યના, કેમ કે ગુજરાતી વડાપ્રધાન હતા તો કેટલાક પ્રશ્ન સાંસદે દિલ્હીમાં રજૂ કર્યા હોત અથવા તો એમને પ્રશ્ન તરીકે બિલ ઉઠાયા હોત તો પોરબંદર સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો ઓછા થયા હોત. પણ વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાને લીધે એવી કોઈ રજૂઆત પણ ના હતી, લોકસંપર્ક પણ ઓછો રહ્યો અને પ્રમાણમાં પરંપરાગત રીતે જે પોરબંદર છે એ અન્ય જિલ્લા કરતાં પાછળ છે. એ સરવારે જો વાત કરીએ તો લોકોમાં એક પ્રકારનો રોષ પણ છે અને મૂળ વિઠ્ઠલ રાદડિયા મૂળ પોરબંદરના આ નથી, રાજકોટના છે. એટલે સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખીને એક પ્રકારનો રોષ છે. એટલે આ વખતે 2019માં એ મુદ્દા આધારિત ચૂંટણી લડાશે અને એક એવો માહોલ પોરબંદરમાં જામતો જાય છે. બિલકુલ. એટલે અત્યાર સુધી જે વ્યક્તિનું વર્ચસ્વ વધુ હતું, આ વખતે કદાચ પાર્ટીનું વર્ચસ્વ ઊભું કરવાનો અને થવાનો એક મોકો પણ અહીંયા પોરબંદરની જનતા પાસે છે. લોકસભા મત વિસ્તારમાં આવતા લોકો માટે, મતદારો માટે આગળ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ આપણે ચર્ચા એ તરફ લઈ જવાનો પ્રયાસ કરીશું કે ઉદ્યોગ ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં શું સ્થિતિ છે જાણીશું. તેજસ અમારા પોરબંદરથી જે રિપોર્ટર જોડાયા છે તેમની પાસે. હાલ રોકાઈએ. બેઠક બોલે છે એમાં પોરબંદર લોકસભા બેઠકની ચર્ચાને આગળ વધારીએ. તેજસ, આપની પાસેથી ટૂંકમાં જાણવા માંગીશું આ વખતે કયા ખાસ મુદ્દાઓ રહેશે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પ્રસાર પ્રચાર માટે પણ અને જે ઉમેદવાર છે તેમની માટે પણ? જે મુદ્દાની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ મુદ્દો છે જે માછીમારોનો અને ખેડૂતોનો ખાસ મુદ્દો છે. હાલ આ પોરબંદરની અંદર નહીવત વરસાદને કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. ક્યાંક ને ક્યાંક હજુ સુધી ખેડૂતોને પાક વીમો નથી મળી રહ્યો અને જે તાલુકાની અંદર, અમુક ગામડાની અંદર જ્યાં જે પાક વીમો મળ્યો છે તે નહીવત માત્રામાં મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત માછીમારોની વાત કરીએ તો માછીમારોની અંદર જે પાકિસ્તાન દ્વારા જે વારંવાર બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે, પરંતુ આજે પાકિસ્તાન દ્વારા જે બોટ ત્યાંથી છોડાવવાની વાત છે ત્યારે તેમાં જે સાંસદ છે તેઓ નિષ્ફળ રહ્યા છે. માત્ર 57 જેટલી બોટો જ પાકિસ્તાનથી પરત ફરી છે, ત્યારે હજુ પણ પાકિસ્તાનની અંદર હજારોથી પણ વધુ બોટો ત્યાં સડી રહી છે. ત્યારે જે માછીમારો છે તેને એક બોટ બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ત્યારે આ માછીમારોને પણ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માછીમારો અને ખેડૂતોનો જે મુખ્ય મુદ્દો છે તેના ઉપર આ વખતેની ચૂંટણી જામશે. જી બિલકુલ. પરેશ, અંતિમ સવાલ, સમયનો અભાવ છે, મુદ્દાઓ ઘણા બધા છે, સમસ્યાઓ પણ ઘણી બધી છે, પરંતુ કાંટે કી ટક્કર કે વન સાઇડેડ ગેમ? કાંઠેકી ટક્કર રહેશે. ખાસ કરીને ક્ષત્રિય ઉમેદવાર 15% છે કે જે ગોંડલ, કેશોદ અને વિસાવદરમાં છે. એની સામે મેર મતદારો કઈ તરફ જાય છે, જે 15% છે, જે કુતિયાણા પોરબંદરમાં છે. આ બંને ક્ષત્રિય અને મેર જે મતદારો છે અને સાથે એનસીપીનું કેવી રીતના રહેશે પ્રભાવ આ ચૂંટણી પર, પણ ટક્કર કાંટેકી. બિલકુલ. પરેશ અને તેજસ, આ બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો પોરબંદર લોકસભા બેઠકની આજે ચર્ચા કરી. ન માત્ર પાટીદાર મતદારો પરંતુ મેર અને ક્ષત્રિય મતદારો પર નિર્ણાયક સાબિત થઈ શકે છે. સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ એ અહીંયા સાબિત થઈ રહ્યું છે કે એનસીપીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા નથી, કારણ કે હવે એનસીપીનો શું રોલ રહે છે? એનસીપીના સમર્થકો કોંગ્રેસ તરફ ઝુકાવ રાખે છે, કારણ કે વિધાનસભામાં ગઠબંધન થયું પરંતુ આ વખતે લોકસભામાં નથી થયું. તો શું રણનીતિ તેમના જે સમર્થકો છે, મતદારો છે તે અપનાવે છે તે જોવાનું રહેશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.